પ્રેઝ ગોડ. હાલેલુયા. આમેન. પ્રભુના વચનો વાંચીએ છીએ રોજ વાંચો છો? પ્રેઝ ગોડ. બહુ સરસ. કારણ કે લખેલું છે રોજની રોટલી મને આપ. આમેન. આજની રોટલી આજ મને આપ. પ્રેઝ ગોડ. અને રોજ માગવી જોઈએ રોટલી. અને જ્યારે રોટલી માગીએ છીએ તો ખાઈ પણ જોઈએ. પ્રેઝ ગોડ. જેટલા પ્રભુના વચન વાંચીએ છીએ, ખાઈએ છીએ, ઘણું ઘણું શીખવા મળે છે અને આપણી આત્મિક સંતોષ થાય છે. પ્રેઝ ગોડ. આપણો આત્મા સંતોષ થાય છે. પહેલો યોહાન પત્ર તેનો 5મો અધ્યાય 16-17 કલમ. પહેલો યોહાન પત્ર 5મો અધ્યાય 16-17 કલમ પાપ વિશે જોવા માંગે છે. પ્રેઝ ગોડ. જૂના કાળમાં પાપ માટે અલગ અલગ નિયમો હતા. મોટા પાપ, નાના પાપ એ પ્રમાણે હતા. વાંચો, શું લખ્યું છે? મરણકારક નથી એવું પાપ જો કોઈ પોતાના ભાઈને કરતો જુએ તો તેને માંગવું એટલે મરણકારક પાપ નથી એવું પાપ કરનારાઓને માટે દેવ તેને જીવન આપશે. મરણકારક પાપ એવું પણ પાપ છે તે વિશે હું કહેતો નથી કે વિનંતી કરવી. સર્વ અન્યાય પાપ છે અને મરણકારક નથી એવું પણ પાપ છે. આમેન. પ્રેઝ ગોડ. બે વાત લખી છે, મરણકારક પાપ અને મરણકારક નથી એવા પણ પાપ. અને આપણે ખ્રિસ્તી લોકો પાપમાં માનીએ છીએ. અને બીજા ધર્મવાળા પાપમાં નહીં માનતા. બીજા લોકો ખ્રિસ્તી લોકો એના માટે માને છે પાપમાં, કારણ કે તેઓ પાસે નિયમ છે. એની પાસે નિયમ નથી તો આગળ સમજાવતો નથી. આપણે નિયમમાં માનીએ છીએ એટલે પાપમાં માનીએ છીએ. બે બાબત લખી છે, મરણકારક નથી. 16મી કલમ. મરણકારક નથી એવું પાપ જો કોઈ પોતાના ભાઈને કરતો જુએ તો પ્રાર્થના કરવી. અને મરણકારક નથી એવું જે પાપ કરનારમાં હશે તો દેવ તેને જીવન આપશે. મરણકારક નથી એવા પાપો માટે પ્રાર્થના કરવી તો દેવ જીવન આપશે. મરણકારક એવું પણ પાપ છે. અને કે છે કે યોહાન કે છે, હું એવું નથી કહેતો કે એના માટે તમારે મધ્યસ્થી કરવી જોઈએ, કારણ કે એવા પાપ છે કે જેની કેવળ દેવ શિક્ષા કરે છે. દેવ શીખે છે. હવે મરણકારક એવું પાપ જો કોઈ પોતાના ભાઈને કરતો જુએ તો તેને મધ્યસ્થી કરવી. અને જો મધ્યસ્થી કરશે તો શું લખ્યું છે? દેવ જીવન આપશે. એટલે મધ્યસ્થી. આમેન. એવા પાપ હોય છે કે જેમાં તમારી મધ્યસ્થી, કોઈની મધ્યસ્થી ચાલતી નથી. બોલો, મધ્યસ્થી દ્વારા જીવન મળે છે. યાકૂબનો પત્ર તેનો 5મો અધ્યાય 14મી કલમ. તમારામાં શું કોઈ માદો છે? જો હોય તો તેને પ્રાર્થના મંડળીના વડીલોને બોલાવા. બોલો, વડીલોને બોલાવા. વડીલો એટલે જે લોકો બીજા લોકોને પ્રભુમાં લાયા હોય, બાપ બન્યા હોય. વડીલોને બોલાવા એટલે ઉંમરવાળા નહીં. વડીલો એટલે વ્હાઈટ વાર થઈ જાય, દાઢીવાળી આવી ગઈ હોય ને, પ્રભુમાં લાયા એ લોકો એવા લખી છે. મંડળીના વડીલોને બોલાવા અને તેઓએ પ્રભુના નામથી જે માદો છે તેને તેલ ચોરીને એના માટે પ્રાર્થના કરવી. અને વિશ્વાસ સહિત કરેલી પ્રાર્થના માદાને બચાવશે. અને જો એ વ્યક્તિ એ કે છે જો તેને પાપ કર્યા હશે તો તેને માફ કરવામાં આવશે, જીવન આપશે. આમેન. તો મરણકારક નથી એવા પાપ માટે મધ્યસ્થી થાય અને માણસને જીવન મળે છે. માફ કોણ કરી શકે છે? મને કહો. ચલો, માફ કોણ કરે છે? મોટા ભાગે આપણને લાગે છે માફી અપાવનાર જે મધ્યસ્થો છે. મધ્યસ્થો જેમ મૂસા વચ્ચે પડ્યું એવું લખેલું છે. વાંચો તો નિર્ગમન તેનો 32મો અધ્યાય, નિર્ગમન 32:30 વાંચું છું. અને બીજા એમ થયું, બીજા દાડે એવું થયું, મૂસાએ લોકોને કહ્યું તમે મોટું પાપ કર્યું છે અને હવે ઉપર ચડીને યહોવા પાસે જઈશ. કદાચ તમારા પાપનું પ્રાયશ્ચિત મારાથી કરાય
અને મૂસાએ યહોવાની પાસે પાછા જઈને કહ્યું, અને એ લોકોએ મોટું પાપ કર્યું છે, ફરિયાદ નહીં પણ મધ્યસ્થી, ને પોતાને કાજે સોનાનો દેવ બનાવ્યો છે, તો પણ તું તેના પાપની ક્ષમા કરે તો સારું, નહીં તો તારા લખેલા પુસ્તકમાંથી મારું નામ ભૂસી નાખ. અને યહોવાએ મૂસાને કહ્યું, જેને મારી વિરુદ્ધ પાપ કર્યો છે તેનું નામ હું મારા પુસ્તકમાંથી ભૂસી નાખીશ. અને હવે ચાલ, એટલે જા, જે જગા વિશે મેં તને કહ્યું છે ત્યાં લોકોને દોરી જા. જો મારો દૂત તારે આગળ ચાલશે, પરંતુ જે દિવસ હું તેઓને જોઈ લઈશ, જો તું વચ્ચે પડ્યો ખરો, પણ જે દિવસ હું જોઈ લઈશ તે દિવસ હું તેના પાપને લીધે તેઓને જોઈ લઈશ. જો સખી છે, પરંતુ જે દિવસે હું તેઓને જોઈ લઈશ તે દિવસે હું તેના પાપને લીધે તેઓને જોઈ લઈશ. એટલે ત્યાં તે મધ્યસ્થી કરી માફ થયા. ત્યાં જતો રહે આગળ લખેલું છે. અને જે વાછરડું હારૂને બનાવ્યું હતું તે બનાવવાના લીધે યહોવાએ લોકો પર મારાણીઓ મરકી આવી, આફત આવી, પણ કહીએ કે મરી તો ના ગયા, મધ્યસ્થ હતો. કઈ લખેલું છે માર્કની સુવાર્તા 2 અધ્યાય 4 કલમ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કફરનહૂમમાં હતા, ઘરમાં હતા, અને એ લોકો એક માણસને પક્ષઘાતીને તેની પાસે લાવ્યા, 3 કલમ. અને તેને અને 4 માણસોએ ઉચકેલા એક પક્ષઘાતીને તેઓ તેની પાસે લાવ્યા, અને ભીડને લીધે તેઓ તેની પાસે આવી શક્યા નહીં. એટલે શું કર્યું? એટલે જ્યાં પ્રભુ ઈસુ હતા ત્યાંનું છાપરું તેઓએ ઉકેલ્યું, તોડીને ખાટલા પર જે પક્ષઘાતી સૂતો હતો ત્યાં તેઓએ ઉતાર્યો. અને ઈસુએ તેઓનો વિશ્વાસ જોઈને પક્ષઘાતીને કહ્યું, દીકરા, તારા પાપ માફ થયા છે. પણ કેટલાય શાસ્ત્રીઓ ત્યાં બેઠા હતા. તેઓ પોતાના હૃદયમાં વિચારતા હતા કે આ માણસ આવી રીતે કેમ બોલે છે? એ તો દુર્ભાષણ છે. એક એટલે દેવ, તે વિના પાપની માફી કોણ આપી શકે? આ તો એમ બોલે છે. મધ્યસ્થી બી નથી જોઈતા આપણે. પ્રભુ શું કે મધ્યસ્થી કરીએ એવું નહીં જોતા, પણ ડાયરેક્ટ કે છે તારા દીકરા, તારા પાપ માફ થયા છે. હવે આ લોકો યહૂદીઓ સારી રીતે જાણતા હતા કે માફી કેવળ દેવ આપી શકે છે. હવે આ લોકો વિચારતા કે શું એના પાપ માફ થાય કે નહીં? ઈસુ ખ્રિસ્ત મધ્યસ્થી કરતા હતા. આમેન. એને કહે છે આપણો પ્રભુ 24 કલાક મધ્યસ્થી કરે છે. આમેન. એટલે કોઈને મળે તો તરત મધ્યસ્થી ચાલતી હોય, માફ કરજો, માફ કરો, તે શું કરી જાણતા નથી. આમેન. આવી રીતે ઈસુ ખ્રિસ્તની મધ્યસ્થી ચાલે છે. આમેન. અને કીધું, દીકરા, તારા પાપ માફ થયા છે. કેમ માફ થાય ખબર છે? મારા લીધે માફ થયા છે. મારા લીધે બાપે તને જવા દીધો. અને લોકો વિચારતા હતા, અને પ્રભુએ કીધું આ બેમાંથી વધારે સહેલું શું છે? કયું? એટલે પક્ષઘાતીને એમ કેવું કે તારા પાપ માફ થયા છે, અથવા એમ કે ઉઠ, તારો ખાટલો ઉચકી ચાલ? સારું સહેલું કહ્યું છે. હા, આ માણસને અઘરું લાગે જો એમ કહું કે ઉઠ, પણ મારે પહેલા એને કહેવું પડે. શું? સહેલું સ્વીકારવા માટે કે તારા પાપ માફ થયા છે. જેવું એને હૃદયમાં સાંભળશે એને શાંતિ મળશે, એને ખાતરી મળશે કે પાપ માફ થયા છે, હવે માફી મળી છે, તો એ માણસ ચાલશે. અને લખ્યું છે, પણ માણસના દીકરાને પૃથ્વી પર પાપ માફ કરવાનો અધિકાર છે, એમ તમે જાણો માટે. પ્રભુ શું કહે છે? પક્ષઘાતીને કહ્યું 11મી કલમ, હું તને કહું છું, ઉઠ, તારો ખાટલો ઉચકીને તારે ઘર ચાલ્યો જા. અને તે તરત ઉઠ્યો ને ખાટલો ઉચકીને સૌના દેખતા ચાલ્યો ગયો. એથી બધાને ખબર પડી. શું? દેવને મહિમા આપ્યો. કેવી રીતના મહિમા આપ્યો? માફ થયા. આના પાપ માફ થયા. એટલે કે છે સગળાએ પાપ કર્યું છે, અને સગળા દેવના મહિમા વિશે અધૂરા છે. એટલે દેવને મહિમા નથી મળતો. શાના લીધે? પાપના લીધે. સગળાએ પાપ કર્યું છે, અને સગળા દેવના મહિમાથી અધૂરા છે. તો અહીંયા લખી છે લોકોએ મહિમા આપ્યો. ક્યારે મહિમા થયો? ક્યારે મહિમા જુઓ? પાપ માફ થયા કરે. આમેન. આપણા જીવનમાં જયારે બી પાપ હોય, મધ્યસ્થી કરવી જરૂરી છે. એટલા માટે યાકૂબના પત્ર લખ્યું છે, તમે નિરોગી થાઓ. યાકૂબનું પત્ર 5મો અધ્યાય, યાકૂબનું પત્ર 5મો અધ્યાય, પાન નંબર 229. 16મી કલમ, તમે નિરોગી થાઓ માટે તમારા પાપ દેવની આગળ કબૂલ કરો. એવું લખેલું છે. શું લખ્યું છે? એકબીજાની આગળ. તમે નિરોગી થાઓ માટે તમારા પાપ એકબીજાની આગળ કબૂલ કરો. તમારો ખાસ મિત્ર બનાવી દેવો છે. અગર પતિ પત્નીએ પત્નીને ખાસ બનાવવા જોઈએ. આમેન. તમે નિરોગી થાઓ માટે તમારા પાપ દેવની આગળ કબૂલ કરા કે એકબીજા આગળ કબૂલ કરા, જેમ આ મંડળી છે.
જયારે આપણે કહીએ કે સંગતમાં રહીએ છીએ, આપણે સાક્ષીનો સમય મળે છે, એ સમય આપણે કહી શકીએ. અને અહીંયા લખેલું છે, તમે નિરોગી થાઓ માટે તમારા પાપ એકબીજાને કબૂલ કરો અને એકબીજાને સારું પ્રાર્થના કરો. ન્યાયી માણસની પ્રાર્થના પરિણામે બહુ સાર્થક થાય છે. ઈસુ ખ્રિસ્ત આગળ વાંચે યોહાનના સુવાર્તા 5મો અધ્યાય. એક 38 વર્ષથી મારો માણસ હતો અને એને પ્રભુ સાજો કરે છે. યોહાનના સુવાર્તા તેનો 5મો અધ્યાય. બેથસાદા કુંડ હતો, બીજી કલમ. હવે યરુશલેમમાં મેળા ભાગ, એટલે મેળા ભાગ એટલે શું? એન્ટ્રન્સ. હા ને, મેળા ભાગ ભાગરની પાસે એક કુંડ છે. તે હિબ્રુ ભાષામાં બેથ શાખા કહેવાય છે. એ લગતી કે જે 5 પસાર છે. તેઓમાં રોગી, આંધળા, લંગડા, સુકાઈ ગયેલા અંગોવાળા ઘણા માણસો પડી રહેલા હતા. અને એ પ્રમાણેની એ લોકોની કહે કે વિચાર હતો. એ લોકો એ પ્રમાણે પેલી નંદિકતા આવે ને એ પ્રમાણે માનતા હતા કે કોઈ દૂત આવે છે, પાણીમાં ઉતરે છે, પાણી હલે છે, અને જે ઉતરે તે સારા થઈ જતો હતો. એક દંતકથા હતી, કોઈ દૂત કે એવું નતું. એક એવી એ લોકોના માન્યતા ચાલતી હતી. સાંભળજો, 5મી કલમ. ત્યાં એક જણ હતો, તે 38 વર્ષથી ત્યાં પડેલો હતો. 38 ગુણ્યા 365 એટલા દિવસથી પડ્યો હતો. તેને પડેલો જોઈને તથા ઘણા કાળથી એવો જ છે. ઘણા લોકો કીધું, પ્રભુ પેલાને જો, એ બહુ જૂનો માણસ છે. અને પ્રભુને જાણ થઈ, ઘણા કાળથી એવો જ છે. એ જાણી ઈસુએ તેને પૂછ્યું, શું તું સાજો થવા ચાહે છે? તે માદાએ કહ્યું, પ્રભુ જે વેળા પાણી હાલે છે હું આમ તેમ ફાફા મારતો હોઉં, બરાબર, પણ જયારે ખબર પડે કે પાણી હાલ્યું અને ઉતરવા જાવ ત્યાં પહેલા કહે કોઈ બીજો મારી પહેલા ઉતરી જતું. શું છે? સાંભળજો, 7મી કલમ. તે માદાએ તેને ઉત્તર આપ્યો, પ્રભુ જે વેળા પાણી હાલે છે તે વેળા કુંડમાં ઉતારવાને મારી પાસે કોઈ હોતું નથી. તમે ઉતરવા જાઓ એટલે બીજો મારે ગાવ પડે છે, ઉતરી પડે છે, અને ખબર નહીં સારું થાય તેની ખબર નહીં. એ લખી દીધું, ઉતરી પડે છે, બીજો ઉતરી જાય, મને કોઈ મદદ નથી કરી શકતું. 38 વર્ષ ત્યાં માણસ ને ખાવા બાવા હાલતા હશે લોકો, એના સગાવા આવ્યા હશે, પણ સગાવા જયારે ખાવા હાલતા હશે ત્યારે કદાચ કોઈ ઉતરી જતું હશે કે મેં જોઉં પાણી હાલતા, જો એ તારો ખર્ચો જોવે ને, એવું મેં જોયું હાલ્યું પાણી. અને આવું માન્યતા હતી. એટલે કૌંસમાં વાત છે. શું થાય કે ઉઠ, તારું વિચાર છે, ચાલ. તરત તે માણસ સાજો થઈને પોતાના વિચાર ચાલતો હતો. એમ ના કીધું કે સારું હવે દૂધને આજ્ઞા કરું છું, હમણાં આવશે. હવે લખી છે, તરત તે માણસ સાજો થઈને પોતાનો વિચાર ઉચકીને ચાલતો હતો. હવે તે વાતો વિશ્વાસ હતો. તે માટે જેને સાજો કરવામાં આવ્યો હતો તે યહૂદીઓને કહ્યું. તેને યહૂદીઓએ મળીને કીધું, આજે તો વિશ્રામવાર છે ભાઈ, સાબાત દિવસ, તારે વિચાર ના જ કરવું જોઈએ. પણ તેણે તેઓને એવો ઉત્તર આપ્યો, જેને મને સાજો કર્યો તેને મને કહ્યું કે તારું બિછાણું ઉચકીને ચાલ. તેઓએ તેને પૂછ્યું, તો તને કોણે કીધું એવું? એમ કોણે કહ્યું કે બિછાણું ઉચકીને ચાલ? તે માણસ કોણ છે? 13મી કલમ. તે કોણ છે? આ સાજો થયેલો માણસ જાણતો નતો, અને તે ઠેકાણે ઘણી ભીડ હતી, માટે પ્રભુ ઈસુ ત્યાંથી ખસી ગયા હતા. 14મી કલમ. હવે મંદિરમાં પ્રભુ ઈસુ તેને મળે છે અને કહ્યું, જો તું સાજો રહ્યો છે હવેથી પાપ ના કરતો. રખે ને શું લખી છે? તારા પર વિશેષ વિપત્તિ આવી પડે. તો અહીંયા જોઈએ છે આ માણસને સાજાપણું મધ્યસ્થ દ્વારા મળ્યું. હિલિંગ મિનિસ્ટ્રી જો હિલિંગ મિનિસ્ટ્રી આમ અડક્યા સારા થઈ ગયા ના, હિલિંગ મિનિસ્ટ્રીમાં વચ્ચે મધ્યસ્થી આવે છે. હિલિંગ મિનિસ્ટ્રી જે હોય છે એમાં પ્રાર્થના હોય છે. કેવી પ્રાર્થના? કબૂલાતની. કોઈ મધ્યસ્થ ઈસુ ખ્રિસ્ત હતા તો સમય. આમેન. અને આજે પણ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું, દીકરા શું ચાલતો થા, દેખતો થા, પણ વચ્ચે મધ્યસ્થી થતી હતી. આમેન. ઈસુ ખ્રિસ્ત કહેતા હતા, ઓ બાપ એને સાજો થવા દો, ઓ બાપ મને માફ કર, હું લઉં છું. અને લખેલું છે સગળાના પાપ પ્રભુ ઈસુ ખ્રિસ્ત હતા. અને લખ્યું છે પાપનું પરિણામ મરણ છે. રોગો જ મરણ લાવે છે. અને ઈસુ ખ્રિસ્તે આમ હાથ મૂકીને સાજા કર્યા એ ઇનફ નથી. જા જઈને ધો, કે ચાલ ભાઈ ઉભો થઈ જા, કે ચાલ દેખતો થઈ જા, કે ચાલ સાંભળતો થઈ જા.
એના વચ્ચે વચ્ચે મધ્યસ્થી હતી. અને જેમ મૂસા ઉપર ગયો, પહાડ પર ગયો, મધ્યસ્થ કઈ નીચે આવ્યો, લોકો બચી ગયા. લોકો સોનાનો દેવ બનાવ્યો, દેવે તો કઈ કર્યું નહીં એમને, લે પણ ખબર નહીં શું કોઈ વચ્ચે મધ્યસ્થી કરીને આવેલો. એની સામે મધ્યસ્થી નથી પણ ગુપ્તમાં. બાઇબલમાં એવા બધા કિસ્સા હોય. આમેન. તો મરણકારક પાપ લખી છે, મરણકારક પાપ ને મરણકારક પાપ નથી એવું. સારું. જેનાથી મરણ ઉપજે, જેનાથી માણસ મરી જાય, એવા પાપ કહે છે કોઈ માણસ ના જાય. પાછા જઈએ યોહાનનો પત્ર, તેનો 5મો અધ્યાય વાંચું છું, તેની 15મી 16મી કલમ. મરણકારક નથી એવું જો કોઈ પોતાના ભાઈને જે કરતો જોઈએ, એટલે શું કહે કરતો એટલે જાણકારી મળે, એમ કરતો જોઈએ એટલે જાણકારી મળે એને. જેમ પ્રભુ જાણ્યું 38 વર્ષથી ભાઈ આ તો અહીંયા છે, આવો ને હોય છે ભાઈ માહિતી. કોઈ ત્રાહીમ વ્યક્તિ માહિતી આપે અથવા કોઈ પોતે બી માહિતી આપે. એટલે એવું નહીં કે કોઈને ભાઈની ચોકી કરીએ કે ઉભો રહે, હમણાં ઉભો રહે, હું છું આ કરું, હું સમજુ આ કરું, હું તારા માટે, એવું નહીં. કરતો જોઈએ એટલે જાણકારીમાં આવે. મરણકારક નથી એવું પાપ જો કોઈ પોતાના ભાઈને કરતો જોઈએ, જાણે તો તેને માગવું એટલે મરણકારક નથી. મરણકારક નથી એવું કયું પાપ છે? બોલો, ચલો બોલો. મરણકારક નથી એવું કયું પાપ છે? અને મરણકારક પાપ એ કયું છે? આગળ લખી છે. મરણકારક નથી એવું પાપ શું છે ખબર છે? બોલો ચલો. ગુસ્સો મરણકારક નથી. ઈર્ષા કરવી, પછી મને મધ્યસ્થ તો કરવી પડે. આમેન. આ મરણકારક નથી. જેનાથી તમને લોકો પથ્થર મારે, મરણ યોગ હોય. વાંચ્યો મરણ યોગ કેવા પાપ, એટલે તમે બાકીના બધા ખબર પડી જાય. મરણકારક પાપ કયા કયા છે વાંચીએ. મરણકારક પાપ. સારું. માર્ચ 14 વાંચો. માર્ચ 14મો અધ્યાય 61, 62, 63, 64 કલમ વાંચો. શું થયું? માર્ચ 14મો અધ્યાય 61. પ્રભુ શ્રી કૃષ્ણ પકડવામાં આવ્યા એ સમયે વાંચો. પણ તે છાનો રહ્યો ને અને કઈ ઉત્તર દીધો નહીં. પછી ફરી પ્રમુખ યાજક તેને પૂછે છે કે શું તું સ્તુત્યમાન દીકરો ખ્રિસ્ત છે? હા, સ્તુત્યમાન નો દીકરો છે. ઈસુએ તેને કહ્યું કે હું છું. પતી ગયું. અને માણસના દીકરાને પરાક્રમની જમણી બાજુએ બેઠેલો તથા આકાશના વાદળા સહિત આવતો તમે દેખશો. કબૂલ કરતા જોયું. તરત શું થયું? તમે પ્રમુખ યાજક પોતાના લુગડા ફાડીને કહે છે કે પતી ગયું. શું કીધું? મેં સાક્ષી જોઈ લીધી, હવે આને મારી શકો છો. શું કે છે વાંચો. હવે આપણને બીજી સાક્ષીની શી અગત્ય છે? તમે આ દુર્ભાષણ સાંભળ્યું છે. જો દુર્ભાષણ. અને તમને શું લાગે છે કે સર્વે તેને મરણદંડને યોગ્ય ઠરાવ્યો? બરાબર નથી શું? હા, મરણ યોગ, મરણકારક દુર્ભાષણ. અને દુર્ભાષણ તરત જ આ માણસો કે યાજક વસ્ત્ર ફાળે છે ને કે છે ભાઈ ત્યાં દુર્ભાષણ કર્યું, ત્યાં મરણ યોગ ઠરાવો. બરાબર છે. મરણ ને યોગ્ય થઈ ગયો. હવે તું તો દુર્ભાષણ કર્યું એટલે દુર્ભાષણ એ મરણ યોગ પાપ. મરણકારક પાપ શું છે? બોલો. દુર્ભાષણ. દેવની વિરુદ્ધનું, દેવની વિરુદ્ધનું જે પાપ હોય, જે કેવળ દેવ માફ કરે અથવા દેવ જે કરે ન્યાય કરે. ઈર્ષા કોની કરો? કદી તમે દેવની નહીં કરો. ઈર્ષા દેવની ના થાય, માણસોની થાય. ગુસ્સો દેવ પર ના થાય, દેખાય છે એ માણસ પર થાય. બાઇલ પર એમ ચોખ્ખું શું છે? એ જોખમમાં આવશે અપરાધીના એમાં. યોહાનની સુવાર્તા તેનો પાછળ 10મો અધ્યાય 31, 32, 33 કલમ વાંચો. ત્યારે યહૂદીઓએ તેને મારવાને ફરીથી પથ્થર હાથમાં લીધા. ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે મેં બાપ તરફથી તમને ઘણા સારા કામો દેખાડ્યા છે, તેઓમાંના કયા કામને લીધે તમે મને પથ્થર મારો છો? હવે લોકો શા માટે પથ્થર મારતા હતા? મરણકારક શું છે? યહૂદીઓએ તેને ઉત્તર આપ્યો કે કોઈ સારા કામને લીધે અમે તને પથ્થર મારતા નથી, પણ દુર્ભાષણને લીધે. હવે શા માટે મારવા જોઈએ? દુર્ભાષણ. યહૂદીઓને ખબર છે કે મરણકારક જે પાપ છે એ કયા પાપ છે? એટલે મરણકારક એટલે હાથ મારીને મારો, પથ્થર મારો, મારી નાખો એમ. શું છે? દુર્ભાષણ. ફરતી જોઈએ છે દુર્ભાષણ. 8મો અધ્યાય યોહાન 8મો અધ્યાય 5મી કલમ. ઓકે.
વાંચો. હવે મૂસાએ નિયમશાસ્ત્રમાં આપણને આજ્ઞા આપી છે કે એવીઓને પથ્થરે મારવી, તો તું તેને વિશે શું કહે છે? હવે એ લખેલું છે એક વ્યભિચાર કરતા એક સ્ત્રી પકડાઈ અને લોકોએ કીધું મૂસાએ આજ્ઞા આપી છે, મરણ યોગ પાપ. આ એક મરણ યોગ પાપ છે. પ્રેરક 7મો અધ્યાય 54 વાંચો. આગળ વાંચો. આ વાતો સાંભળીને તેઓના મન વિંધાઈ ગયા. જ્યારે સ્ટેફન ભાષણ આપતો તો પ્રભુની વાત કરી અને લોકો યહૂદીઓ હતા. વાંચો. અને તેઓ તેની સામે દાંત પીસવા લાગ્યા. એટલે ગુસ્સે થવા લાગ્યા. દાંત પીસવું એટલે બોલો, દાંત પીસવું એટલે ગુસ્સે થવું. પછી પણ પવિત્ર આત્માથી ભરપૂર થઈને તેના આકાશ તરફ એકી નજરે જોઈ રહેતા દેવનો મહિમા તથા દેવને જમણે હાથે ઈસુને ઉભેલો જોયો. તેને રહેવાનું નહીં કહેતા. પછી તેને કહ્યું કે જુઓ, આકાશ ખુલ્લું થયેલું તથા દેવને જમણે હાથે માણસના દીકરાને ઉભેલો હું જોઉં છું. હવે કોઈએ પૂછ્યું નહીં તું શું જોયે? સાંભળજો, કોઈએ પૂછ્યું નહીં કે તું શું જોયે છે. હવે આ માણસ એમ કે છે મેં દેવને જોયા. એટલું જ નહીં, પણ દેવની જમણી બાજુ ઈસુ ખ્રિસ્તને જોયા. એટલે આ લોકો વધારે ગુસ્સે થયા કે દેવ, તારો દેવ, તું યહૂદી માણસ, અમે યહૂદી માણસ, દેવને જોઈએ બરાબર છે, તું આ દર્શન કરી બરાબર છે, પણ દેવની જમણી બાજુ રાઈટ થયેલો માણસ, ખરો થયેલો માણસ, રાઈટ મેન એટલે ખબર છે, ખરો માણસ જે ન્યાય થયો હોય એવી એવો તું કે છે જેને અમે મારી નાખ્યો. યહૂદીઓ શું માને છે? ઈસુ ખ્રિસ્ત એ ન્યાય નતા, પણ આ કે છે કે મેં જમણે હાથે જોયા એટલે રાઈટ મેન છે. ઈસુ ખ્રિસ્ત એ ખરા વ્યક્તિ છે. અને એટલા માટે શું કહ્યું? વાંચો. પણ તેઓ બૂમ પાડીને વાંચો ઉપરથી વાંચો. પણ પવિત્ર આત્માથી ભરપૂર થઈને તેને આકાશ તરફ એકી નજરે જોઈ રહેતા જોયું દેવનો મહિમા તથા દેવને જમણે હાથે ઈસુને ઉભેલો જોયો. પછી તેને કહ્યું કે જુઓ, આકાશ ખુલ્લું થયેલું તથા દેવને જમણે હાથે માણસના દીકરાને ઉભેલો હું જોઉં છું. પછી પણ તેઓએ બૂમ પાડીને પોતાના કાન બંધ કર્યા. જો શું થયું? કાન બંધ કર્યા. નથી સાંભળવું. હા, શું નહીં સાંભળવું? ઈસુ ખ્રિસ્ત ને આવ્યો એમ. શું નહીં સાંભળવું? શું નથી સાંભળવું? હા, ઈસુ ખ્રિસ્ત ન્યાય કેવું નહીં સાંભળવું મારે? કારણ કે અમે એને મારી નાખ્યો. જો અમે એમ કહીએ, અમે કહીએ ગુનેગાર હતો અને તું કે છે કે એ ન્યાય છે, તો શું થઈ ગયું? હા. પછી પણ તેઓ બૂમ પાડીને પોતાના કાન બંધ કર્યા અને તેના પર એકે સામટા ધસી આવ્યા. પછી તેઓએ તેને શહેર બહાર લઈ જઈને પથ્થરા માર્યા. સાક્ષીઓએ સાઉલ નામે એક જુવાનના પગ આગળ પોતાના લુગડા મૂક્યા. તેઓ સ્ટેફનને પથ્થરા મારતા હતા ત્યારે તેણે પ્રભુની પ્રાર્થના કરીને કહ્યું કે ઓ પ્રભુ ઈસુ, મારા આત્માનો અંગીકાર કર. તેને ઘૂંટણે પડીને મોટો ઘાટો પાડીને કહ્યું, ઓ પ્રભુ, આ દોષ તેઓને માથે ન મૂક. એમ કહીને તે ઊંઘી ગયો. પ્રેઝ ગોડ. તો આ માણસ છેલ્લા મધ્યસ્થી કરી. હવે માની લો આ લોકો બધા બચી ગયા. સ્ટેફન, આ જે બાજુમાં ઉભો જુવાન છે એ સાઉલ, એ પણ બચી ગયો. એના મનમાં તો વધારે ગ્રંથિ થઈ ગઈ. શું મગજમાં થઈ ગયું ખબર છે? કે હવે એક આ માણસને માર્યો અને અમારા ઉપર દેવનો કોપ તરત નથી આવ્યો એટલે હવે ખરા. એટલે લખ્યું છે એને ઘાટ લેવાની સંપત્તિ કરી. વાંચો શું કર્યું છે? 8 મહિના પહેલી કરાવ. સાઉલે તેનો ઘાત કરવાની સંમતિ આપી હતી. તે જ દાડે યરૂશાલેમની મંડળી પર ભારે સતાવણી શરૂ થઈ. પછી એટલે પ્રેરિતો સિવાય તેઓ સર્વ યહૂદિયા તથા સમરૂનના પ્રાંતોમાં વિખેરાઈ ગયા. પછી ધાર્મિક પુરુષોએ સ્ટેફનને દાટ્યો અને તેને સારું ઘણો વિલાપ કર્યો. ધાર્મિક માણસ એટલે ખ્રિસ્તી માણસ હોય. પણ સાઉલે મંડળી પર ભારે ત્રાસ વર્તાવ્યો. અને આ માણસ સાંભળજો, સાઉલ જે હતો પાઉલ, એ માણસને વધારે ખાતરી બની ગઈ કે અમે આ સ્ટેફનને માર્યો ને તો દેવ અમારા વિરુદ્ધ નથી, અમે બરાબર છે. એક જુદું દેખાઈ રહ્યું છે, સ્ટેફને જુદું જોયું. હા, એને એવું લાગી રહ્યું છે. એટલે એ શું કરે છે? વાંચો. પણ સાઉલે મંડળી પર ભારે ત્રાસ વર્તાવ્યો અને ઘેરથી પુરુષો તથા સ્ત્રીઓને ઘસડી લઈ જઈ. હવે ડેરિંગ બની ગયું. શું? ઘરેથી ઉઠાઈ લાયા, બહેનોના ચોટલા પકડીને બહાર કાઢ્યા, જેને બંદીખાનામાં નાખ્યા. હા. જો ઓકે, તો અહીંયા જોઈએ છે મરણકારક. આ લોકો સમજતા હતા જેમાં તરત મરી જાય. બોલ, જેમાં તરત મરી જાય એ મરણકારક પાપ. લોકો દ્વારા કે પછી દેવ દ્વારા. પ્રેરિત કૃત્ય પાછળ, પ્રેરિતના કૃત્ય 12મો અધ્યાય 20મી કલમ. હવે તૂરના તથા સિદોનના લોક પર હેરોદ ઘણો કૃપાયમાન થયો હતો. હેરોદ રાજા. પણ તેઓ સર્વ સંપ કરીને તેની પાસે આવ્યા. હા. અને રાજાના મુખ્ય ખવાસ બ્લાસસ
બ્લાસ્ટસને પોતાના પક્ષમાં લઈને સલાહની માંગણી કરી, કેમ કે તેઓના દેશના પોષણનો આધાર રાજાના દોષ પર હતો. પછી ઠરાવેલ દિવસે હેરોદે રાજ પોશાક પહેરીને તથા રાજ્યાસન પર બેસીને તેઓની આગળ ભાષણ કર્યું. ત્યારે લોકોએ પોકાર કર્યો કે આ વાણી તો દેવની છે, માણસની નથી. જોજો શું કીધું? આ માણસ ફેકમ ફેંકી કરતો હતો અને લોકોએ કીધું આ તો ઈશ્વર બોલે છે, દેવ બોલે છે. હેરોદ એટલે યહૂદી માણસ, હેરોદ માણસ યહૂદી માણસ, અને લોકોએ કીધું આ તો દેવ બોલ્યા. શું થયું? દુર્ભાષણ. શું થયું? દુર્ભાષણ. દુર્ભાષણ એટલે શું? જે ઈશ્વર નથી તે ઈશ્વરનું કહેવું, અને જે ઈશ્વરનું છે તેને શેતાનનું કહેવું. સાંભળજો, એ દુર્ભાષણ એટલે જે વાત છે એને એકદમ ઊંધી કરવી. શું થયું પછી? ત્યારે લોકોએ પુકાર કર્યો, આ વાણી તો દેવની છે, માણસની નથી. પછી ત્યારે દેવને મહિમા આપ્યો નહીં, માટે પ્રભુના દૂતે તરત તેને માર્યો અને કીડાથી ખવાઈ જઈને તેને પ્રાણ છોડ્યો. એ લોકો ગભરાઈ ગયા કે અમે ખોટું ભાષણ કર્યું, અમે ખોટી વાત રજૂ કરી, એટલે મરણકારક આપ. જેમાં દુર્ભાષણ મુખ્ય બાબત છે. દેવના વિરુદ્ધ બોલવું, દેવની આંગળી હોય, દેવનું કાર્ય હોય અને શેતાનનું કાર્ય કહેવું, અને શેતાનના કાર્યને દેવનું કાર્ય કહેવું, એ મરણકારક પાપ છે. વાંચે કેવું? અને સાફી જોજો, એકદમ ધ્યાનથી વાંચજો. 5મો અધ્યાય, પેટ 5મો અધ્યાય વાંચો, પહેલી કલમ. પણ અનાન્યા નામે એક માણસ તથા તેની સ્ત્રી સફીરાએ પોતાની મિલકત વેચી. તેની સ્ત્રીની સંમતિથી તેણે તેના મૂલ્યમાંથી થોડું પોતાની પાસે રાખ્યું અને તેને કેટલોક ભાગ લાવીને પ્રેરિતોના પગ આગળ મૂક્યો. અને જુઓ, અને આ લોકો એમ કે છે, વિચારે છે કે પિત્તર પવિત્ર આત્માથી પામ્યો, એને ઈશ્વર આત્મા નથી. જો હોય તો અમે બાપા સંતાડા નહીં. અરે અમે સંતાડીએ છીએ, એ શું દર્શાવે છે? આ લોકો સંતાડે છે, શું દર્શાવે છે? કે પિત્તર નથી જાણતો, એને ખબર પડે. હા, એને નહીં ખબર પડે એટલે શું દર્શાવે છે? કે આ લોકો એમ માનતા હતા કે પિત્તર અમારા જેવો જ માણસ છે, 2 આંખ વાળો, 2 કાન વાળો, 1 નાક વાળો, 1 મુખ વાળો, એવો જ અમારા જેવો માણસ છે. આમાં શું થયું? પણ પિત્તરે કહ્યું કે ઓ અનાન્યા, પવિત્ર આત્માને જૂઠું કહેવાનું તથા ભોંયના મૂલ્યમાંથી થોડું પોતાની પાસે રાખવાનું શેતાને તારા મનમાં કેમ ભર્યું છે? શું કે છે? આ લોકો કશું બોલેલા? કશું બોલ્યા નથી, પણ શું કે છે? ઓ અનાન્યા. શું કે? ઓ અનાન્યા. શું કે છે? તમે કેમ જૂઠું? વાંચો ફરી. પણ પિત્તરે કહ્યું કે ઓ અનાન્યા, પવિત્ર આત્માને જૂઠું કહેવાનું તથા ભોંયના મૂલ્યમાંથી થોડું પોતાની પાસે રાખવાનું શેતાને તારા મનમાં કેમ ભર્યું છે? અહીંયા વાંચે છે કે અનાન્યા સાફીરા અર્પણ લાવ્યા, જે કંઈક મહેનત કરીને જે કંઈ હતું એમનું એ લાવ્યા, અમે મૂક્યું, અને તરત જ કે છે તમે જુઠ્ઠું કેમ વિચાર્યું? એમ કે છે તમે જુઠ્ઠું કેમ બોલ્યા? એવું કેમ વિચાર્યું કે આ પિત્તર છે એ ઈશ્વર આત્મા નથી, એનામાં ઈશ્વર આત્મા નથી. એને તરત શું થઈ ગયું? દુર્ભાષણ. અને શું થયું? વાંચો. તે ભોંય તારી પાસે હતી ત્યારે શું તારી ન હતી? અને તેને વેચ્યા પછી શું તેનું મૂલ્ય તારે સ્વાધીન ન હતું? શું શ્રાપ આપે? શું પિત્તરે? વાંચો. આવો વિચાર તે પોતાના મનમાં કેમ આવવા દીધો? તે માણસોને નહીં પણ દેવને જૂઠું કહ્યું છે. એ વાતો સાંભળતા જ અનાન્યાએ પડીને પ્રાણ છોડ્યો. અરે પિત્તરને ખબર નહીં કે હું શ્રાપ આપી રહ્યો છું, પણ પિત્તર જાણે છે કે ભલા માણસ તને એક વાત સાંભળી કહેવા માંગુ છું, તું સમજો નહીં, અને તું ઈશ્વરનો માણસ ને તો શેતાનનો વિચારી રહ્યું. તને એમ લાગ્યું કે આ તો સામાન્ય માણસ છે, અને એમ પ્રમાણે સમજાવતો હતો કે તે ખબર છે શું કર્યું? એમ કે બેટા કે પવિત્ર આત્મા જૂઠું કીધું, અને લખ્યું છે તરત આ મરણકારક. બોલો, આ મરણકારક, જેમાં દેવ કદી છોડે નહીં. પણ જો જીવતા છે ને શ્વાસ છે, સમજો. એવું ના સમજીએ કે સ્ટેફનના જેમ સ્ટેફનને મારવામાં આવ્યો અને સાઉલ જે યહૂદી માણસ મને સતાવતો હતો એને શું લાગતું હતું? હું બરાબર છું. એને શું લાગતું હતું? જોયું, દેવે મારું કશું કર્યું નહીં એટલે અમે રાઈટ છે અને ખ્રિસ્તીઓ રોંગ છે. એવા ગલત ફહેમીમાં રહો. અને એક વખત ઈશ્વર શું કર્યું? આ અને લાત મારી કઠણ છે, પ્રભુએ દર્શન આપ્યું, અને એને બચાવી દીધો.
એક મધ્યસ્થ દ્વારા સ્ટેફનની મધ્યસ્થથી શું તેઓને માફ કરે. તો મધ્યસ્થીના લીધે માણસ બચે છે અને એને ખબર નહીં પડતી મેં દુર્ભાષણ કરી નાખ્યું. સાંભળજો, પણ મધ્યસ્થીના કારણે માણસો ચાલે છે અને ચાલવાના લીધે માણસને લાગે છે હવે વી આર રાઈટ, એવું લાગે છે બરાબર છે બરાબર છે બરાબર છે. ઓન ધ સ્પોટ મળી જાય એવી બાબતો જીવનમાં બનતી હોય છે, તરત માણસ મળી જાય એવું હોય છે. પણ એ મધ્યસ્થ દ્વારા જવા દો, રહેવા દો, છોડી દો, માફ કરો, એવી રીતે એવા વર્તન, એવા પાપ, એવા કઈ માફીના સ્વભાવના લીધે લોકો બચતા હોય છે અને લોકોને ખોટી ગમતી લાગતી હોય છે કે અમે મરણકારક પાપ જેવું નથી કર્યું. સમજો છો? સમજાય છે? તો અહીંયા જે યોહાન કહે છે કે મરણકારક નથી એવા પાપ માટે કે છે કોઈ મધ્યસ્થી કરવી, અને મરણકારક જે છે એવા આ બાબત આપણે વાંચ્યો છે એવા હિબ્રૂ પત્ર 10:28 નીકળ્યો, હિબ્રૂ 10:28 વાંચો. જે કોઈ મૂસાના નિયમશાસ્ત્રનું ઉલ્લંઘન કરતો તેના પર દયા રાખવામાં આવતી ન હતી, પણ 2 કે 3 સાક્ષી પરથી તેને મોતની શિક્ષા થતી. સાંભળજો, 2 કે 3 સાક્ષી એટલે કરતા જુએ, જાણકારીમાં આવે અને તરત જ કરતા જુએ, અને એ જાણકારીમાં આવે તરત જ લખ્યું છે અહીંયા કે મૂસાનો નિયમ તોડે તો 2 કે 3 સાક્ષી એટલે જે મૂસા પ્રભુ પાસે આવીને કીધું કે અમે આ સ્ત્રીને જોઈ છે, એવી જગ્યા પકડાય છે, હવે મૂસાએ કીધું છે 2 કે 3 સાક્ષી મળે એટલે તમારે પથરા મારવી. તો આ મરણકારક પાપ, આ જેમાં શિક્ષા થતી. હવે બાઇબલ લખ્યું છે પુનઃનિયમ 18 કલમ, પુનઃનિયમ 18 લોકો મૂસાની નિયમશાસ્ત્ર અને આજ્ઞાને પ્રભુએ ફરમાવેલી આજ્ઞાને તોડતા તરત જ લોકોના હાથમાં ન્યાય આપેલો. સમજો, એવો ન્યાય આપેલો કે તમારે પથરા મારવી, તમે ચાહો એ કરો. હા, મૂસાની આજ્ઞા તોડી એટલે શું? તમે માર નાખો. મૂસા એવું કીધેલું તમારે માર નાખવાનું. હવે મૂસા મધ્યસ્થ, સમજો હે જો, હવે મૂસા મધ્યસ્થી કહે કે પ્રભુ જવા દો, સમજો, મૂસા મધ્યસ્થી કહે કે જવા દો તો જવા દે ભાઈ. મૂસાએ કીધું મારી નાખો તો શું? પથરા માર નાખો. હવે મૂસા મધ્યસ્થી કરી આપણે વાંચીએ બહુ બધી જગ્યાએ. જયારે લોકોના આ જ્યાં સાપ નીકળ્યા આપણે જાણીએ છીએ કે જયારે ઈશ્વરની વિરુદ્ધ કથિત કરી તો મૂસા વચ્ચે પડ્યો. ગણના 11 બી છે, મૂસા વચ્ચે પડ્યો અને અગ્નિ ઓલવાઈ ગયો જયારે ઈશ્વરનો કોપ સર્જ્યો ત્યારે. તો એ જોઈએ છે મધ્યસ્થ એવા વ્યક્તિ પ્રભુ બનાવ્યા છે, ક્રિશ્ચિયન મધ્યસ્થ બનાવ્યા છે, અને એના લીધે બધી વાતો ચાલે છે ને જવા દે છે, એમ જવા દે છે, અને સદોમ ગોમોરા જેવા હાલત થઈ જાય પણ ઈશ્વર જવા દે છે, લેટ ગો કરે છે એના લોકો દ્વારા. આપણને મધ્યસ્થ બનાવ્યા છે. આપણે જતું કરીએ, માફ કરતા શીખે કે જેથી બધું દુનિયામાં હજુ આગળ વધે અને લોકોને તક મળે અને લોકોની બુદ્ધિ ઠેકાણે આવે અને જેમ પ્રભુનું વચન કહે છે પ્રભુના સેવકના આધીન થાય. વાંચો પુનઃનિયમ 18:18. હું તેમને સારું તેમના ભાઈઓમાંથી તારા જેવો એક પ્રબોધક ઉભો કરીશ, મૂસાએ કીધું, અને હું મારા વચનો તેના મુખમાં મૂકીશ, ને જે સર્વ હું તેને ફરમાવું તે તેઓને કહેશે, અને એમ થશે કે મારા નામે મારા જે વચનો તે બોલશે તે જે કોઈ નહીં સાંભળે તેની પાસેથી હું જવાબ લઈશ. અને પ્રયત્ન કરતા લખ્યું છે તે મળશે. હા, તે મળશે. પ્રયત્ન કરતા ત્રીજો 23 કલમ. જે કોઈ માણસ તે પ્રબોધકનું નહીં સાંભળે તેનો લોકમાંથી પૂરેપૂરો નાશ થશે. નાશ થશે. સમજો, જૂના ગામમાં તું તમારે પછા મારવા, નવા ગામમાં છે દેવ મારે નાશ થશે, એટલે કોઈ નાશ નહીં કરાવે. હવે અનાન્યા સાફીરાને જે થયું, શું ભાવ પિત્તરે કોઈ શ્રાપ આપ્યો? હા, ના, પણ એ બની ગયું. કીડા ખાવાથી તરત બની ગયું. દેવની વિરુદ્ધનું એ તરત માણસના જીવનમાં દેખાય છે. એટલે આપણે જરૂર છે એવા જે મરણકારક પાપ થી બચીએ. અને હવે બાકીના જે છે એ બધા મરણકારક નથી એવા પાપ. કયા જ કહીએ કે બધા પાપ તે પાપ જ છે પણ મરણકારક નથી એ પાપ. ઈર્ષા, ક્રોધ, પણ એ મોટા ભાગે અને આગળ વધતા એ ગર્ભ ધારણ કરે છે. લખ્યું છે ગર્ભ ધારણ કરે છે એટલે
માની લો કે વિચાર પેલા હોય છે, ઈર્ષાનો વિચાર હોય છે. એ ઈર્ષા એ ઘડી ધરે છે અને પછી મોત ઉપજાવે છે. મોત ખરી કે ના ઉપજાવે છે? જેમ કે એક જણનું અર્પણ માન્ય નતું. કોનું અર્પણ ના માન્ય થયું? કાઈનનું. એના મને શું થયું? વેર ભાવના. હવે વેર ભાવના કરે સુધી લાવ્યું, એને પોતાના ભાઈને એક જગ્યાએ મળ્યો અને મારી તો ગરીબ ધર્યો લખ્યું છે અને પરિપક્વ થઈને મોત ઉપજાવ્યું. મોત ઉપજાવ્યું એટલે એ માણસનું હૃદયમાં એક વિચાર હતો, એક વિચાર હતો, ત્યાં સુધી બરાબર હતું. અને પ્રભુ કીધું પાપ તારા દ્વારા સંતાયેલો છે અને તારી તને તો વિચાર અને તે તારા પર ધણી પણ 100% કરશે. એ વિચાર તારા ઉપર હાવી થઈ જશે અને વિચારને તું થઈ જશે. તું અત્યારે વિચારે છે, પછી એ વિચાર તને વિચારશે, એ વિચાર તને પકડશે અને પછી આખરે એ કાર્યમાં આવશે અને મોત નીજાવશે. મોત નીજાવશે જીવત થશે. પછી ખબર પડે કે ભાઈ આ તો અદેખાય રાખતો હતો. સાંભળજો, જયારે મારી નાખ્યો ને કાઈને, હાબેલને મારી નાખ્યો ત્યારે સાબિત થયું કે હાબેલ પર એ ઈર્ષા રાખતો હતો. ત્યારે સાબિત થયું મોત ઉપજાવ્યું. એટલે પરિપક્વ થાય છે. યાકૂબનો પત્ર તેનો સાંભળજો, સમજજો રાખ. યાકૂબનો પત્ર તેનો 1 અધ્યાય 14મી કલમ. દરેક માણસ પોતાની ઈચ્છાથી ખેંચાય, લલચાઈને પૈસા પડે છે અને દુર્વાસના એ ઈચ્છા ગરીબ ધારીને પાપને જન્મ આપે છે અને પાપ પરિપક્વ એટલે મોટું થઈને મોતને ઉપજાવે છે. મોત એટલે દેવથી જુદા થવા સુધી પહોંચાડે છે. એક કહીએ કે ઈર્ષા ભાવના, એક ઈર્ષા ભાવના, માફ ન કરવાનો સ્વભાવ, એક નાનો એ અંદર રાખ્યો, એને પાપ કબૂલ કરીને ત્યાગ નહીં કર્યો, પણ અંદર રાખ્યો તો શું થાય છે? એ વિચાર આજ્ઞા ભંગ સુધી લાવે છે અને જયારે માણસ આજ્ઞા ભંગ કરે છે તો મોત ઉપજાવે છે. મોત એટલે શું? દેવથી જુદા થવું. બોલો, મોત એટલે દેવથી જુદા થવું. અને જયારે માણસ દેવથી જુદો થઈ જાય છે એટલે આપમેળે વિનાશ થઈ જાય છે. તો જયારે પણ એવા વિચારો હોય પ્રભુ પાસે કૃપા માંગીએ, માફી માંગીએ, અને બચીએ. હવે આપણે બચીએ, બીજાને બચાવીએ. ફરીથી છેલ્લી વાર વાંચું છું. પેલો યોહાન પત્ર 5મો અધ્યાય 16મી કલમ. મરણકારક નથી એવું પાપ જો કોઈ પોતાના ભાઈને કરતા જુએ તો તે માગવું એટલે મરણકારક નથી એવું પાપ કરનાર. સાંભળજો, મારે આપણને ખબર પડી કે આ ઈર્ષા રાખે. સાંભળજો, એને હજુ દેખાડે નથી કે હું ઈર્ષા રાખું છું. મારે ગુસ્સો રાખે છે પણ આપણને ખબર નહીં પડી કે હજુ શું ગુસ્સો દેખાડ્યો નથી, રાખ્યો છે. આમ તો ક્રોધ કહીએ, રાખ્યો છે. હવે આપણે ખબર પડી ભાઈને કરતા જોઈએ તો માગવું કે મરણકારક નથી એવું પાપ કરતા જો કોઈ માણસ જોઈએ તો શું માગવું અને દેવ જીવન આપશે અને એ માણસના વિચાર દૂર થશે કે જેથી એ મોત ના ઉપજાવે. મોત એટલે શું? એ વિચાર મોટો થઈ કાર્યમાં દેખાડી જીવન થઈને પણ તરત જ કંઈ જ માફી મળે. આમેન. બે પાપ બીજા આવેલી પણ છે, શરીર બહાર શરીરમાં એના એ વિશે પછી જઈશું. કલમ વાંચીએ કોરંથી. આપણે અભ્યાસ કરવો જોઈએ. પહેલો કોરંથી તેનો 6 અધ્યાય 18મી કલમ 6-18 વાંચો. વ્યભિચારથી નાશો. માણસ જે કઈ બીજા પાપ કરે છે તે તેના શરીરની બહાર છે, પણ વ્યભિચારી પોતાના શરીરની વિરુદ્ધ પાપ કરે છે. શરીરની વિરુદ્ધ ને શરીરની બહાર. બોલો, બધા પાપ શરીરમાંથી હોય છે. ભાઈ લખેલું છે વિચારો માણસની વિચાર કલ્પના બહાર પરથી મૂડી છે અને લખેલું છે કે માણસના હૃદયમાંથી શું આવે છે? જો 10 આજ્ઞાની કેવી નીકળે. સાચો મોટા ભાગે લાગતું હોય છે કે એક જ પાપ એવું, પણ બાઇબલ શું કે છે? વાર્તા 7મો અધ્યાય 21મી કલમ 7:21 વાંચો. કેમ કે માયાથી એટલે માણસોના હૃદયમાંથી ભૂંડા વિચારો નીકળે છે, એટલે છીનાળા, ચોરીઓ, હત્યાઓ, વ્યભિચારો, લોભ, દુષ્ટતા, કપટ, કામાતુરપણું, અદેખાઈ, નિંદા, અભિમાન, મૂર્ખપણું એ બધા ભૂંડા વાના માયાથી નીકળે છે ને માણસને વટાડે છે. આમેન. આ બધી વસ્તુઓ અંદરથી નીકળે છે. આ તમે જુઓ તો ખાલી શરીરની માયાના જરા છે
આ બધા વસ્તુ શરીરના બહારના છે. આમાં શરીરનું બહાર કેવું કશું નથી યાર. પણ હવે જો આપણે પેલો અભ્યાસ કરીએ તો એમાં શીખવા મળશે. પણ અહીંયા જોઈએ છે હૃદયમાંથી ભૂંડા વિચારો. હવે ચોરીઓ, બાઇબલ ચોરી ન કર, કઈ આવ્યું? અંદરથી. હત્યા ન કર, અંદર આવ્યું. વ્યભિચાર ન કર, અંદરથી આવ્યું. લોભ ન રાખ, અંદરથી આવ્યું. પછી દુષ્ટતા, કપટ, કામાતૃપણું, અદેખાઈ, નિંદા, અભિમાન, મા બાપનું સન્માન ન કરે એટલે અભિમાન કરતા એમ. મૂર્ખપણું, આ બધી કહે કે જે આજ્ઞાઓ 10 આજ્ઞા છે એમાં આપણને કદાચ લાગે વિચાર એ શરીરની વિરુદ્ધ, પણ બાકીના બધા કઈ એમ જ કહીએ કે બધા જ માહિતી જ નીકળે છે અને માંસને જ વટાળે છે. જરૂર એ છે આપણે પ્રભુ આગળ પાપ કબૂલ કરીએ, ત્યાગ કરીએ. પ્રભુ દયા કરે. આમેન. ગોડ બ્લેસ યુ. પ્રાર્થના કરીએ. આભાર પ્રભુ, તમને મારા આપણે સ્તુતિ કરીએ છીએ તમારા ઉત્તમ વચનો માટે. અમે તમારા વિરુદ્ધ કદી પાપ ના કરીએ એવી બુદ્ધિ, એવી સમજણ, એવો આત્મા, એવું હૃદય, એવું મન, આ પ્રભુ એવી ઈચ્છા આપો. તમારા પવિત્ર માર્ગમાં ચાલીએ અને અમે સારા અનુભવ કરીએ અને બુંદાને નકારનાર થઈએ. સારું ગ્રહણ કરનાર થઈએ, બુંદાનો ત્યાગ કરનાર થઈએ. સારાની પાછળ ચાલીએ, બુંદાને નકારીએ. તો પ્રાર્થના કરે છે. અમારી આંખોને ખોલો પ્રભુ. સાચું ખોટું સગડી બાબતની સમજણ તમે આપો, અમને આપો પ્રભુ. અને મરણકારક નથી એવા અમારા જીવનમાં જે પાપો છે અમે પ્રભુ માફી માંગીએ છીએ. અમને માફ કરો પ્રભુ. જે હૃદયમાંથી જે તમને વટાળે છે, અમને મલિન કરે છે, મોત ઉપજાવે છે, તમારી જુદાઈ લાવે છે, એવી બધી બાબતો અમારી નજરમાં કદાચ પ્રભુ એ કશું નથી એ પ્રમાણ લાગે છે. પાપ લાગે છે. અદેખાઈ હોય એ દૂર કરો, અજ્ઞાનતા હોય એ દૂર કરો. એવી જે કઈ બાબતો અડચણ બાબતો છે, અવરોધ બાબત છે, એ દૂર કરો. અમને નિરોગી કરો, અમને માફ કરો. અમે બીજા માટે મધ્યસ્થી કરનાર થઈએ અને મહાદેવ અમે હંમેશા સચેત રહીએ, શેતાન શત્રુથી બચતા રહીએ અને પ્રભુ અમે જીવનાર થઈએ. અમે દરેકને તમે જીવન આપો. દરેકને પ્રભુ દરેકના પાપની ક્ષમા આપો. અમે કબૂલ કરે છે તમારું લોહી અમને સરળા પપોથી શુદ્ધ કરે છે. એ લોહીથી અમારા મનોને, હૃદયોને તમને ભજવા માટે પ્રભુ શુદ્ધ કરો. આ પ્રભુ પ્રાર્થના કરે છે. અમારી દ્રષ્ટિને શુદ્ધ કરો, કાનોને શુદ્ધ કરો, જીભને શુદ્ધ કરો, અમારા હાથોને, પગોને, અમારા વિચારોને પ્રભુ શુદ્ધ કરો કે જેથી પ્રભુ અમે તમારા પવિત્ર માર્ગમાં ચાલી શકીએ, તમારા જેવું જીવન જીવી શકીએ, નાશ પામતા લોકોને બચાવી શકીએ, જેમ સ્ટેફાને મધ્યસ્થી કરીને બચાવ્યા. ઓ પ્રભુ પ્રાર્થના કરે છે એ જ પ્રમાણે તમારા અમારા દ્વારા લોકો પ્રભુ કૃપા પામીએ. અમારા દ્વારા પ્રભુ લોકો તમારી પાસે આવે. અમારો ભરપૂર ઉપયોગ કરો પ્રભુ. અમારા મુખોનો ઉપયોગ કરો, અમારા જીવનનો ઉપયોગ કરો. આ બધી બાબત સમજવા માટે અમે સહાય કરો. પવિત્ર આત્માથી ભરપૂર કરો. આ વચન વભાય સારા ફળ લાવ્યું થવા દો અને કોઈ પણ અમારી સંદેહ શંકા બાબત છે એ દૂર કરો અને પ્રભુ સચોટ માર્ગદર્શન સત્ય પ્રગટ કરો. પ્રભુ શું ખ્રિસ્તમાં માંગીએ છીએ. આમેન. આમેન. Praise God. Praise God.